સંત માર્થિનના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કલમ 1-7। ભૂલા પડેલા ઇઝરાયેલના પ્રજાજનોની પાસે જાઓ। ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને રોગ મટાડવાનો અધિકાર આપ્યો। આ 12 પ્રેષિતોના નામ આ પ્રમાણે છે। એક તો સિમોન ઉર્ફે પીટર અને તેનો ભાઈ આંદ્રિયા, જબદીનો દીકરો યાકોબ તથા તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બાર્થોલમે, થોમા તથા જકાતદાર માથી, આલ્ફીનો દીકરો યાકોબ તથા થદી, જહાલ સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહૂદા ઇસ્કરિયોત। આ 12ને ઉપદેશાર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, બિન યહૂદીઓના પ્રદેશોમાં જશો નહીં, તેમજ સમરૂનીઓના કોઈ ગામમાં પહેરશો નહીં। એના કરતાં ભૂલા પડેલા ઇઝરાયેલના પ્રજાજનોની પાસે જ તમે જજો, અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। આ પ્રભુની વાણી છે। વાલા ધર્મજનો, આપણે બાઇબલમાં વાંચીએ છીએ તે મુજબ ઉત્પત્તિના ગ્રંથમાં આદમ અને હેવા દ્વારા જે પાપ કરવામાં આવ્યું ત્યાર પછી આખી પૃથ્વી ઉપર પાપ વધતા ગયા અને આખી પૃથ્વી ઉપર અંધકારમય શક્તિ પ્રસરી ગઈ। આપણે પણ જાણે અજાણે પાપ કરીએ છીએ। આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એમના જે 12 શિષ્યો છે એમની પસંદગી કરે છે અને એમને કહે છે કે તમને મારા નામમાં પવિત્ર શક્તિ આપવામાં આવશે, જે તમે બોલશો એના દ્વારા જે ભૂત છે એ નીકળી જશે અને પવિત્ર આત્માનો સંચાર થશે। બધા ભાઈઓ અને બહેનો, આપણે પણ જાણે અજાણે પાપ કરીએ છીએ ત્યારે આપણામાં પણ અંધકારમય શક્તિ પ્રસરી જાય છે। જે મને શક્તિ રહે છે એ બધામાં જ અને આખી પૃથ્વી ઉપર અંધકારમય શક્તિનો વ્યાપ વધી ગયો છે। ત્યારે આપણે પણ આપણા પોતાના પાપોની માફી માંગવી જરૂરી છે। આપણે પણ આપણા પ્રભુ ઈસુના શિષ્યો બની શકીએ છીએ જો આપણે તેમની સાચા હૃદયથી અનુયાયી બની શકીએ ત્યારે। ભલા ધર્મજનો, એ શક્તિ આપણને પ્રભુ ઈસુ આપે છે, પણ જો આપણે નિષ્પાપી હોઈશું તો આપણે આપણા મોઢામાંથી જે પણ શબ્દ બોલીશું એ શબ્દ દ્વારા આપણે પ્રભુ ઈસુના નામની ઘોષણા કરી શકીશું। આપણા મોઢામાં પ્રભુ ઈસુના પવિત્ર આત્માનો સંચાર થશે અને એ જ થકી આપણે પણ દુષ્ટ આત્માઓને પણ કરી શકીશું। આવો આપણે પાપથી દૂર રહી જીવી પ્રભુના નામની ઘોષણા કરીએ।